ચાલો મિત્રો, જય કિનારી. કેમ છો બધા? મજામાં? ફરી વખત ઘણા સમય પછી અમારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે. થઈ ગયા છે તો 3:30 ને. અત્યારે આ રીતનું બધું મારણ કામમાં વાતાવરણ છે. જો મારા બા અત્યારે લાકડા ફાડવા મળ્યા છે. ટાઢો પર થઈ ગયો છે. હે બા, લાકડા ફાડવા મળ્યા? સારું છે તબિયત પાણી? તો સારું. જો લાકડા ફાડવા મળ્યો છે. અને આ બાજુ સરસ મજાનો અત્યારે 4 વાગ્યાનો ચા બની ગયો છે. આજ બીજને શુક્રવાર શનિવાર છે એટલે જય માતાજી. રાધુબેન જય માતાજી. આ બાજુ સરસ મજાની ચા બની ગઈ છે. મારા ભાઈબેન દેવુબેન બધા ચા પીવે છે. આપણે ચા પીવાની છે. આ બાજુ અમારો ધોબાળો જય માતાજી. કેમ છે? મજામાં? વિશુબેન જાગી જા. એ વિશુબેન શું જોવા બેન? એ ખોબરાળા તેર તો કહું જો બદામ છે ને એટલે કહે ને કે બહુ હોશિયાર છે. જો બદામ વિશુબેન ની બદામ પડી ગઈ છે. લ્યો લ્યો ખાઈ જાઓ. વિશુબેન ને જો બદામ ખાવી છે અને હવે બદામ અત્યારે કાવ્યાબેન ને ખવડાવે. ચાલો બધા કંટિન્યુ ચા ઠેરી. ચા છે કે હે તો અત્યારે 4 વાગ્યાને ચા પીવે છે. પાણી પીતી જાય લે તો ચા પીવાની છે અત્યારે. તો આપણે ચા અત્યારે અમે ઠેરી દઈએ, પાણી પાઈ દઈએ. ચાલો બધા સરસ મજાની ચા બની ગઈ છે. ચા પીવાની છે. પછી જવાનું બજારમાં, કારણ કે આપણે ડેકોરેશન માટે સરસ મજાની ફ્રેમ બનાવી છે. ફોટા ફ્રેમને એવું બધું બનાવવાનું છે. તો બધું ફોટા બધું કઢાવવા જવાનું છે. પહેલાં ચા પાણી પી લે, પછી રામા પી દે ફોટા કઢાવવાનું છે. કઈ રીતનું બધું આયોજન છે તમે બધું કન્ટિન્યુ બધા બની રહેજો. એ ચા પી ધોબાળા જો કાવલબેન બે રમત કર્યા. ચાલો ફટાફટ ચા પાણી પી લઈશું. આપણે ભાઈ જગત નાકા પહોંચ્યા છે, કારણ કે હવા પૂરવાની છે ભાઈ. જો તો હવા ફટાફટ પૂરી દેવી ને આપણે જવાનું છે બજારમાં. 35 હવા કરવાની છે. એક જ થઈ છે એ હવે પુરાણી પાછલા વેલમાં હવા કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંથી હવા પૂરવાની છે મારે. ચાલો હવા કમ્પ્લીટ થઈ ગઈ છે ને આપણે મિત્ર છે ભાઈ અમારા ભાઈ. શું નામ છે ભાઈ તમારું? કલ્પેશભાઈ. કેમ છે? મજામાં? વાહ ભાઈ, કલ્પેશભાઈ નું કામ જો મોટું કામ થઈ ગયું છે. નાના માણસો ને ધ્યાન દેજો હો ભાઈ. રામપેરમાં ભાઈ હતા ભાઈ, ધૂમ મચાવી છે ભાઈ. કાંઈ ન ઘટે. હું કહો જો તમે ચા પાણી પીવા છે તમારે? ના ના કાંઈ નથી. બજારમાં જવું છે, નીકળજો પછી મળશું પાછું. ચાલો બજારમાં જવા કન્વર્ટ થઈ ગયા છે અમારે હારે અમારા ભાઈ શૈલેષભાઈ સીતારામ. કારણ કે ઉતાવળ છે એટલે બ્લોગ આપણે ઉતારી નહોતા થઈ ગયા. ચાલો ફટાફટ જઈશું બજારમાં, કામ ગાયકા પૂરું કરવાનું. ચાલો ત્યારે ફાઇનલી આપણે બજારમાં પહોંચ્યા છે હાઈકોર્ટ વાળા રસ્તે. અને આપણે હેર ઝેરોક્સમાં ત્યારે આપણું કામ ધીમ બધું કર્યું છે. કારણ કે ફોટા થોડા ઘણા કઢાવવા નહોતા. કયા ફોટા કઢાવવા છે તમને બધું બતાવી દઈશ. તો પછી પહોંચે જ આપણે ફોટાને બધા ચાલુ છે. કન્ટિન્યુ બધા બની જો, કારણ કે જે લીંબડીઓમાં સરસ મજાની સામે પુષ્પો મારવાનો બાકી છે. તો ફોટાનું કામ ચાલુ છે. કઈ રીતના ફોટા આવશે, કેવા ફોટા છે, ક્યાં મારવાના છે ડિઝાઇનમાં, એ તમને પણ હું બધું બતાવી દઈશ. ચાલો મારે બધા કન્ટિન્યુ બધા બનાવી જો અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો. ચાલો ફાઇનલી આપણા ફોટા બધા કમ્પ્લીટ ઓલરેડી આવી જશે. જો આ રીતના આપણે ફોટા કઢાવવા નાખ્યા હતા. હવે અલગ ફોટા બધા કાઢેલા છે. આ રીતના બધા મંદિરના આ રીતના બધા ફોટા છે. હવે ફ્રેમમાં બધા ગોઠવવાનું છે. ગણ લીધા? 16, 8, 9, 10, 11, 12, 13, 14 રેડી. ચાલો ઓનલી 14 આપણે અત્યારે ફોટા કાઢી નાખ્યા છે. આપણે કઈ રીતના ફોટા માંગે તમને બતાવી. ચાલો ફટાફટ જાય મંદિર. ચાલો ફાઇનલી અત્યારે આપણે રામવાડીમાં પહોંચ્યા છે. ધીમે ધીમે બધું કામ ચાલુ છે. જો આ બધી રીતનું અત્યારે પેંડા બધા ગોઠવી દે છે. ઇંગલો ને બધું આ રીતનું સરસ મજાની ડિઝાઇન બનાવી છે. એમાં હવે અત્યારે ફોટા કટિંગ બધું ચાલુ છે. આ બધું મુના કાકા ભાવેશભાઈની બધા જો આ રીતના ફોટા ગોઠવવાના છે. એટલે કટિંગ બધું ચાલુ છે. કટિંગ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા આપણે 2 ફ્રેમ ઊભી કરવાની છે. ચાલો તમને આખી ફ્રેમ કમ્પ્લીટ થઈ રહી બતાવીશ. ચાલો કન્ટિન્યુ બન્યા રહીએ. ચાલો ફાઇનલી અત્યારે આપણે બેસી જાય છે એકટાણું કરવા. કારણ કે બીજ છે તો રપ્પાને બધે બેસી જાય એકટાણું કરવા. અત્યારે જેતરા લઈ લીધા છે. જેતરા બધું ઝારવાનું છે. શાક છે, એના બટેટાનું છે, ખીર છે અને સરસ મજાના પાપડ છે. લાવો જ પાપડ આપો તો પાપડ 2 દિવસથી વણતા હતા. પાપડ અત્યારે મસ્ત બધાના ઘઉંના લોટના બની ગયા છે. ને મારે બહાર રપ્પાની બે હતા એને બે ભણું કરવા. કારણ કે બળાને થોડીક વાર છે. ચાલો ફટાફટ પહેલાં એક ત્રણ મળી લઈ ગયું અને કન્ટિન્યુ બધા બન્યા રહીશું.
ફાઇનલી તારા રામવાડી ભાઈ દર્શન કરવા, કારણ કે રાહુલભાઈના ઘરના માનતા હતી અમારા વિશુબેનના પગે લગાડવાની. વિશુબેનના પગે લગાડવા ગયા છે. એ પહેલાં આપણું લેટ ડેકોરેશન તમે ફ્રેમ બતાવી દો. જો આ રીતની સરસ મજાની 2 ફ્રેમ બનાવી છે. આ રીતની બધું રંજવાળવાની પાડ પાડ્યો છે. આ રીતની આપણે ડેકોરેશનમાં સરસ મજાની 2 ફ્રેમ બનાવી છે. અને આપણે મુહૂર્ત કર્યું છે રામવાડીમાંથી નથી, કારણ કે એને સરસ મજાનું લાઇટિંગ હતી. જો સરસ મજાનું તમને આખો એનો વ્યૂ બતાવી દઉં. આ રીતનું લાગે સરસ મજાનું લાઇટ ડેકોરેશન. ચાલો ફાઇનલી આપણે સ્થાપના દર્શન કરી લીધા, આવી ગયા છે આપણે મોટા મંદિર માટે. જો આ બધા દર્શન કરીને હવે અત્યારે ઊભા છે વાટે. અને છોકરાઓ બધા આ રાહુલભાઈની છોકરી છે, આ ઈશ્વરભાઈનો છે, અને આ રાકેશભાઈનો છે. જો શું કરાય શું કરા પગે લાગે છે હે બેટા? જે કરી લેતો જે કરી લેતો. જો આ બધા નગારા વગાડ ઓલા ક્યારે કરે છે. જો ઓલું નગર છે ને 4 જણા વગાડતા. કોનો છોકરો? કોનો છોકરો? જે કરતો જે કરતા. વાહ ભાઈ વાહ. જો આ બાજુ આરતી ચાલુ છે, આ બાજુ આરતી ચાલુ છે, આ બાજુ જો એ ધોબાળા શું કરા જોવા છો બધા આરતી ચાલુ છે. હવે જોવો તમે 9:30 આરતી ચાલુ. જુઓ